કપિલા કામધેનુ માત કી જય। પૂજ્ય બાપજીના આમંત્રણને આજે અહીંયા આવવાનો અવસર મળ્યો। બોલવાનું કારણ એટલું જ કે ખાસ કે આ મારી રમેલની લાઈન, ભુવાપણીની લાઈન એ બધી તો ખરી, પણ બ્રાહ્મણ કુળની અંદર અવતાર, ગુરુકુળની અંદર, સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર મેં પોતે 12 વર્ષ અભ્યાસ કરેલો છે સંસ્કૃત સાહિત્યનો, શાસ્ત્રનો, અને 12 વર્ષ ગુરુકુળની અંદર ગુરુજીના શરણની અંદર રહીને જ ગૌ માતાની સેવા કરી અને પુરાણ સાહિત્યથી લઈ બધા જ પુરાણોનું અભ્યાસ કરી આજે એટલા માટે બોલવાની ઈચ્છા થાય કારણ કે ગૌ માતાની જે આજે પુણ્યતિથિ કપિલા કામધેનુ માની, અમે એ ગુરુના શિષ્ય છીએ, પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અભિયુક્તેશ્વરાનંદ સરસ્વતીજીના શિષ્ય છીએ કે જે દેશ વિદેશની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે લખનૌથી લઈ દિલ્હી સુધી, કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, MP, UP, બિહાર દરેક રાજ્યની અંદર અમારા ગુરુજીએ પદયાત્રા કરી અનેક કષ્ટ વેઠી એક જ સંકલ્પ રાખ્યો છે કે ગૌ માતા એ જ રાષ્ટ્રમાતા। તો આજે બોલવાનું કારણ એટલું કે અહીંયા આગળ જેટલા આપણે ભેગા થયા આપણા દરેકના મનની અંદર આજે આપણે એક સંકલ્પ લઈએ કે ગૌ માતા રાષ્ટ્રમાતા બને, આટલી જ આપણી માંગણી હોય। કારણ કે ગાવો વિશ્વસ્ય માતરઃ, ગૌ માતા ફક્ત આપણા રાષ્ટ્રની નહીં આખા વિશ્વની માતા છે। કારણ કે ભગવાન કૃષ્ણ એવું કહ્યું છે કે ગાવો મેં અગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ, ગાવો મેં હૃદયે સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ, કે ગાવો મારા આગળ પણ છે, ગાવો મારા પાછળ પણ છે, અને ગાવો મેં હૃદયે સંતુ, જેના જગતની જે આખું જગત જેના હૃદયની અંદર છે એ ભગવાન કૃષ્ણના હૃદયની અંદર કોણ છે તો ગૌ માતા છે। એટલે ગાવો મેં હૃદયે સંતુ ગવામ મધ્યે વસામ્યહમ, જો ભગવાન કૃષ્ણની એવી માંગણી હોય કે હું ગાયો વચ્ચે રહી, અને તો આપણી તો એટલી માંગણી હોવી જ જોઈએ કે અમે ભારતની અંદર નિવાસ કરીએ છીએ, હિન્દુ છીએ, સનાતની છીએ અને સનાતન સંસ્કૃતિ પ્રમાણે જીવીએ છીએ, તો અમે પણ અમારી રાષ્ટ્રમાતા તરીકે ગૌ માતા બનાવી અને એ માની શરણની અંદર જ આ રાષ્ટ્રની અંદર રહીશું। આવો દ્રઢ સંકલ્પ કરી આપણે દરેક જણાએ ગૌ માતા એ રાષ્ટ્રમાતા આવો સંકલ્પ કરવાની જરૂર છે। કારણ કે કળિયુગની અંદર ડોક્ટર હોય ને તો ડોક્ટરનું જ કામ કરી શકે, એ વકીલનું કામ ના કરી શકે, પોલીસ વાળો હોય એ વકીલનું કામ ના કરી શકે। એ જ રીતે ઘણા બધા દેવી દેવતાઓ છે પણ દરેકને પોતપોતાનું કાર્ય સોંપવામાં આવ્યું છે। સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ ચાલુ છે। કલયુગની અંદર 4 જ જણા એવા બતાવ્યા છે જે તમને પાપમાંથી મુક્ત કરી શકે, પાંચમું કોઈ દેવ નથી જે તમને પાપની અંદરથી, તમારા કર્મના પાપની અંદરથી મુક્ત કરી શકે। પહેલામાં પહેલું કોણ કે હરિ ભાગીરથી ગંગા વિપ્રધેનુ તથૈવ ચ, હરિ કહેતા કે ભગવાન નારાયણ સિવાય તમને કોઈ પાપમાંથી મુક્ત ન કરી શકે। ક્યારે તો કે સતયુગની અંદર, પછી દ્વાપરની અંદર તો કે ભાગીરથી કહેતા કે ગંગાજી સિવાય તમને કોઈ પાપમાંથી મુક્ત ન કરી શકે। પછી ત્રેતાની અંદર હરિ ભાગીરથી ગંગા, વિપ્ર કહેતા કે ભૂદેવ બ્રાહ્મણ, ભગવાન રામ એવું કહેતા કે વિપ્ર પ્રસાદાત મમ રામ નામ, બ્રાહ્મણની કૃપાથી જ મારું નામ રામ પડ્યું છે। અને વિપ્ર પ્રસાદાત અજિતાજિતોહમ, આ જેટલા યુદ્ધ જીત્યા, જેટલા દેશની અંદર અશ્વમેધ યજ્ઞ કરીને ભગવાને જીત્યા ને તો કોના કૃપાથી જીત્યા? બ્રાહ્મણોની કૃપાથી જીત્યા છે। એટલે કે બ્રાહ્મણ તમને પાપમાંથી મુક્ત કરી શકે। અને આ કલિકાળની અંદર 28મો કળિયુગ ચાલે છે। અષ્ટાવિંશતિ તમે યુગે કલિયુગે પ્રથમ ચરણે ભૂરલોકે ભારત વર્ષે આર્યાવર્તાંતર્ગતે જંબુદ્વીપે, આજે ભારતની અંદર તમે 28મા કળિયુગની અંદર પહેલા ચરણની અંદર જે રહો છો તો એ પહેલા ચરણથી લઈ ચોથા ચરણ સુધી જો તમને કોઈ પાપમાંથી મુક્ત કરી શકે તો એ ફક્ત ને ફક્ત ગૌ માતા જ કરી શકે છે, એના સિવાય કોઈ તમને પાપની અંદરથી મુક્ત નથી કરી શકું। આજે આ આટલો સુંદર આશ્રમ, આટલી તપોભૂમિ અને ગૌ માતાની આટલી અદ્રઢ સેવા આ પ્રથમ વખત ક્યાંક જોવા મળી કે જે સંતે કોઈ પણ લાલસા વગર, કોઈ પણ સ્વાર્થ વગર ગૌ માતાની સેવા કરી છે અને ગૌ માતા થકી પોતાનું જીવન અર્પણ કરી દીધું છે। તો એ બાવજીના સંતની, એમના ચરણના ધૂળની અંદર આપણે લઈએ એક સંકલ્પ લઈએ કે ગૌ માતા રાષ્ટ્રમાતા ન બને ત્યાં સુધી આપણે કોઈ પણ શાંતિથી નહીં બેસીએ। અને ખંડેતાર માં ચામુંડામાં, માં સિકોતર, મારી દીપો મેલડી, આ દરેકના ચરણની અંદર એક જ પ્રાર્થના કે જેટલા કતલખાના ચાલે છે, જેટલી ગાયો કપાય છે,
એ કતલખાના ચલાવનારા કસાઈના ગળા કપાય, ગાયોના ગળા ન કપાય. ગાયો માટે મરવું પડશે તો મરી જઈશું, મારવા પડશે તો મારી દઈશું, ગળું આપવું પડશે તો આપી દઈશું, ઉતારવું પડશે તો ઉતારી દઈશું. પણ ગૌ માતા જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ છે, ગૌ માતાને નહીં કપાવા દઈએ, નહીં કપાવા દઈએ, નહીં કપાવા દઈએ. ગૌ માતા કી, સનાતન ધર્મ કી. ધન્યવાદ. જય ગુરુ. હું તમને ભુવાની જ પણ આ તો વેદાંતાચાર્ય છે. અચ્છા, એક સાક્ષી બતાવું. મારા ભાભી આવેલા છે